નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે। સુરત નેનું વાવડિયા આપઘાત કેસ મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ન્યાયની માંગણી એક બાદ એક સંસ્થા જે છે તે પત્ર લખીને કરી રહી છે, ત્યારે વધુ એક સંસ્થા દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અને તેમાં તાત્કાલિક ન્યાય મળે તેવી માંગણી જે છે તે કરવામાં આવી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ પત્ર લખવામાં આવ્યો છે। આપનું પાછળ આ પત્ર જે છે તે દેખાડી રહ્યો છું। શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ રાજકોટ નાથ દ્વારા દ્વારકા, મથુરા અને હરિદ્વાર દ્વારા જે છે તે પત્ર લખવામાં આવ્યો છે અને તેમાં આ ભૂપેન્દ્ર પટેલને આ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યને ગાંધીનગર આ પત્ર જે છે તે લખાયો છે। તેમાં આદરણીય સાહેબ તેમાં કહેવામાં આવ્યું છે કે સવિનય સાથ જણાવવાનું કે તાજેતરમાં સુરત શહેરમાં જે ઘટના બની છે તેમાં માસૂમ દીકરી નેનુ રજનીભાઈ વાવડિયા આ સામાજિક તત્વોના ત્રાસથી આત્મહત્યા કરી લીધેલ છે। આ આત્મહત્યા પાછળનું કારણ કતારગામ વિસ્તારમાં વિકૃત મગજ ધરાવતો શખ્સ દીકરીને વારંવાર છેડતી અને માનસિક ત્રાસ અને બ્લેકમેલ અને હેરાન કરતો હતો તેવું આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આવા સામાજિક શખ્સો અને નાથવા માટે રાજ્ય સરકાર દરેક સમાજની દીકરીઓને સલામતી માટે ખૂબ જ સજાગ બની રહે અને હર હંમેશને માટે લાગણી સાથે દરેકની ચિંતા કરી ગંભીરતાથી કામ કરી રહી છે, પરંતુ હાલમાં ભોગ બનેલ નેનુ વાવડિયાના પરિવારને ઝડપી ન્યાય મળે અને આવા જ આવારા અને અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરી અને ગુજરાતમાં એક દાખલો બેસે અને આવા તત્વો આવું કૃત્ય કરતા પહેલા 100 વાતનો વિચાર કરે અને યુવાનીના ઉંમરે ઉભેલી દરેક સમાજની દીકરીઓને ક્યારેય આવા પગલાં ભરવા માટે મજબૂર ન થવું પડે અને આવું કૃત્ય કરનાર નરાધમોને કડકમાં કડક સજા થાય તે માટે અમારા ટ્રસ્ટી મંડળની લાગણી અને માંગણી છે। એટલે કે જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં સૌથી મહત્વની બાબત એ છે કે જેતપુર અને જામકંડોળાના ધારાસભ્ય જયેશ રાદડિયા તેમના દ્વારા આ પત્ર જે છે તે મુખ્યમંત્રીને લખવામાં આવ્યો છે ને જે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ જે ટ્રસ્ટના પ્રમુખ છે તે જયેશ રાદડિયા છે। જયેશ રાદડિયા દ્વારા મુખ્યમંત્રીને આ પત્ર લખી અને તાત્કાલિક આરોપી જે છે તેમની સામે કાર્યવાહી થાય અને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી છે। અલગ અલગ સંસ્થાઓ જે છે તેમના દ્વારા આ પત્ર લખવામાં આવી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્ર લેઉવા સમાજ પટેલ કે જેમના પ્રમુખ જયેશ રાદડિયા છે તેમણે પણ પત્ર લખ્યો છે અને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે। ત્યારે આગળ જોવાનું રહેશે કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે।